આજે કોંગ્રેસ સંમેલન મળ્યું એમાં જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા સહિતના જે કોંગી આગેવાનોએ કેટલાક નિવેદનો કર્યા છે કે એમાં 15% વાળા કે કેક ખાઈ જાય છે, 85% વાળાને ટિપ્પણી મળે છે, એક જ સમાજના જે છે એ બધું સત્તા ચલાવે છે, બાકીને બક્ષી પક્ષને અન્યાય, આ પ્રકારના નિવેદનો અને રબારી દરબાર ઠાકોર સમાજને મકાનો મળતા નથી, આ પ્રકારના નિવેદનો સાથે સરકાર સામે આક્ષેપો કર્યા છે. દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિને જે પ્રકારે દેશમાં અને ગુજરાતમાં સમર્થન સતત મળી રહ્યું છે, એનાથી બોખલાયેલી કોંગ્રેસ કેવી રીતે ડિવાઇડ એન્ડ રૂલ એમનો જે નીતો છે અંદર ઝઘડાવી અને પોતાના ઉમેદવારને વિજયી બનાવવા માટેની જે મથામણ છે, ઓબીસી સમાજને લાભ આપવાની વાત હોય તો ગેર કોંગ્રેસી સરકારોએ ઓબીસી સમાજને બંધારણ મંડળ કમિશનની વાત હોય, ઓબીસી સમાજને આયોગને બંધારણીય હક આપવાની બાબત હોય, આ બધા જ નિર્ણયો બિન કોંગ્રેસી સરકાર અને માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે લીધેલા છે. જ્યાં સુધી બધા જ સમાજને સાથે લઈને વિકાસની વાત કરનારી રાજનીતિ માનનીય મોદી સાહેબે દેશમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ 4 મૂળ મંત્રો પર સરકાર જ્યારે કામ કરતી હોય, પ્રજાનો પ્રચંડ જનમત ભારતીય જનતા પાર્ટી સાથે હોય, ત્યારે આ પ્રકારના સાવ અંદર ઝઘડાવી, જાતિને ઝઘડાવી અને મત લેવાની રાજનીતિ છે, અને હું સખત શબ્દોમાં વખોડું છું. મુકુલ વાસ એમના કોઈ એવિડન્સ વગરની વાત છે, જાહેર ભાષણની વાત છે, જાહેર ભાષણમાં કરેલી વાત છે, એટલે આ પ્રકારના મેં કહ્યું એમ ઉપસાવાની વાત કરી અને મત લેવાનું આ રાજકારણ છે. મુકુલ વાસનિકે કહ્યું કે ફક્ત એક જ વર્ગ પાસે બધી સત્તા છે. મુકુલ વાસનિકજીએ પોતે પણ એવું નક્કી કરી લેવું છે કે દેશનું કોંગ્રેસનું શાસન એક પરિવાર જોડે છે, એ પણ એમને જાતે નિહાળી લેવું જોઈએ ને પોતાની જાતને પણ તપાસ કરી લેવી જોઈએ. એ તો પરિણામના દિવસે જ બેન ખબર પડશે કે કયા સમાજે વિકાસને મત આપે છે કે કયા સમાજે કોને મત આપે. બધા જ સમાજો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, બધા જ સમાજોનું સમર્થન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના છે, પરંતુ કોઈ પણ રીતે મેં અગાઉ કહ્યું એમ જાતિ વચ્ચે વિરોધ પેદા કરીને પોતાની મતબેંક જે ખોવાઈ ગઈ છે એને ઊભું કરવાનો એક પ્રયાસ એ લોકો દ્વારા થઈ રહ્યો છે.